સુરતમાં ભારે વરસાદ વચ્ચે રાહત બચાવ કામગીરી શરૂ. સુરતમાં અનરાધાર વરસાદના કારણે તંત્ર અને સિવિલ ડિફેન્સ દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ, પોલીસ અને NDRF સહિતની વિવિધ એજન્સીઓ ગ્રાઉન્ડ ઝીરો પર કાર્યરત છે. કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ ડિવિઝનો 24x7 એલર્ટ મોડ પર છે. અબ્રામા અને વેલંજા જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી 240થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે મોટા વરાછા રિવર સાઇડ રોડ પર લેન્ડસ્લાઇડના સ્થળે તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવી છે, જેના કારણે 250થી વધુ વાહનોને સુરક્ષિત ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીથી નાગરિકોને સલામતી અને રાહત મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર અને એજન્સીઓની સમર્પણતા અને કાર્યક્ષમતા આ મુશ્કેલ સમયમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. કંસાગરા દીપક કુમાર ચેતનભાઈ, NEED 24 ન્યૂઝ, સુરત. પૂરા સમાચાર જોવા માટે NEED 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.